ગુજરાતમાં વર્ષોથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસમાં હવે પૂર્વ ધારાસભ્યોમાં રાજકીય નિવૃત્તિ લેવાની જાહેરાત કરવાની રીતસરની હોડ જામી છે। ટંકારા પડધરીના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા બાદ હવે કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિના સંકેત આપ્યા છે। કલોલના પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે કડીના એક કાર્યક્રમમાં ગઈકાલે રાજનીતિમાંથી નિવૃત્તિ લેવાના સંકેત આપ્યા। सक्रिय राजनीति जगह बळदेवजी ठाकुरे युवानोने आगळ करी पोते मार्गदर्शकनी भूमिका भजववानी इच्छा व्यक्त करी हती। तो कड़ीना कार्यक्रममां बळदेवजी ठाकुरे जाहेर मंच परथी 35 वर्षना पोताना राजकीय अनुभव अने संघर्षने याद कर्या। એટલું જ નહીં, મંચ પરથી સ્પષ્ટ શબ્દોમાં તેમણે કહ્યું કે બહુ રાજકારણ થઈ ગયું, હવે યુવાનોને આગળ કરી અમે પાછળ રહીશું તેવી તેમણે વાત કરી છે। તો ગુજરાતમાં કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્યો છે તેમાં રાજકીય નિવૃત્તિ લેવાની હોડ જામી હોય તેવું એક બાદ એક સામે આવી રહ્યું છે। પહેલા લલિત કગથરા બાદ હવે વધુ એક પૂર્વ ધારાસભ્ય સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિના સંકેત આપ્યા છે। કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે। હું કોઈની ટીકા ટિપ્પણીમાં પડવા માંગતો નથી, પણ આપણે બધાની સહિયારી જવાબદારી છે। હું તો લગભગ ટૂંક સમયમાં રાજકારણમાં પણ શું કહેવાય તમારા જેવા યુવાનોને આગળ કરી અને સલાહકાર સમિતિમાં આવી જવાની ગણતરી ચાલે છે। બહુ રાજકારણ કર્યું નહીં નાનાજી ખોટી, તો એ બધા આગળ વધો, અમે તમારી પાછળ છીએ। ભાઈ જે કે અમે કરવા તૈયાર છીએ, પણ કંઈક કરો બધા ભેગા થઈ અને બધા ભેગા રહો, સંગઠિત બનો। અને ખાસ કરીને છોકરા ભણાવવાની વાતમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય કાચા પડશો નહીં। અહીં બેઠેલા મારા વડીલોને વિનંતી કરું છું, બે ભેંસો નહીં રાખો તો ચાલશે, એકાદી ગાય નહીં રાખો તો ચાલશે, પેટે પાટા બાંધવા પડે તો બાંધજો, પણ ઘરનો દીકરો કે દીકરી અભણ ન રહી જાય એની તમે બધા ખબર રાખજો। તો આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। તો કોંગ્રેસના નેતાઓમાં નારાજગી સામે આવી રહી છે। કોંગ્રેસના નેતાઓમાં નિરાશા આવી હોવાનો દાવો ડોક્ટર તુષાર ચૌધરીએ કર્યો છે। ભાજપ સરકારની નીતિ રીતિના કારણે કોંગ્રેસના નેતાઓમાં નિરાશા આવી હોવાનો પણ આરોપ તુષાર ચૌધરીએ લગાવ્યો। કોંગ્રેસના નેતાઓમાં નિરાશા આવી રહી છે, જેના કારણે જે સક્રિય રાજનીતિ છે તેમાંથી તેઓ દૂર થઈ રહ્યા છે। કોંગ્રેસના નેતાઓમાં નિરાશા આવવા પાછળ ભાજપ પર તેમણે ઠીકરું ફોડ્યું છે। રાજકારણમાંથી હવે ધીરે ધીરે નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યા છે। લલિત કગથરા હોય કે બળદેવજી ઠાકોર, એમણે આ પ્રકારના સંકેત આપ્યા છે। ત્યારે આ સમગ્ર મુદ્દે વાત કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી। તુષારભાઈ, આ સંકેતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે પ્રકારનું વાતાવરણ અત્યારે ગુજરાતના રાજકારણમાં ચાલી રહ્યું છે, સત્તાનો દુરુપયોગ, વહીવટીતંત્રનો દુરુપયોગ, પોલીસ તંત્રનો દુરુપયોગ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકામાં જે એનો અતિરેક થયો, એના કારણે સ્વાભાવિક છે કે કોંગ્રેસના આગેવાનમાં પણ થોડી હતાશા જન્મે, તો એમાં નવાઈ પામવા જેવું નથી। કારણ કે આવું રાજકારણ અમે કોઈ દિવસ જોયું નથી કે ઉમેદવારોને પોલીસ ની ગાડીમાં બેસાડીને ફોર્મ ખેંચાડવા લઈ જવા, પોલીસ અધિકારી દ્વારા જીતેલા ઉમેદવારને ત્યાં પણ પોલીસ અધિકારીએ પહોંચી જવું। વ્યારામાં તમે દાખલો જોયો જ હશે કે 3 જેટલા અમારા તાલુકા પંચાયતના સભ્યો પ્રમુખ ઉપપ્રમુખની મતદાનની ચૂંટણીમાં એ લોકોએ પહોંચવા નહીં દીધા। એ લોકોનું પ્લાનિંગ તો એવું હતું કે તમામ સભ્યોને ના પહોંચવા દે, પણ એમાં એ લોકોને અમે થાપ આપીને સફળ થયા અને અમારા પ્રમુખ ઉપપ્રમુખ તો જીતાડી શક્યા, પણ 3 જેટલા સભ્યોને તો કારણ વગર રોકી રાખીને એ લોકોએ મતદાન સુધી પહોંચાડવા દીધા નહોતા। એટલે આ પ્રકારનું નિમ્ન જે રાજકારણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહ્યું છે, એના કારણે આજે દરેક કોંગ્રેસમાં માનનારા લોકો અત્યારે વ્યથિત છે અને નિરાશામાં પણ ગરકાવ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે। ભાઈ, પરંતુ આ પ્રકારના દિગ્ગજ નેતાઓની નિરાશા કહો કે હતાશા કહો, પરંતુ આવા મોટા વ્યક્તિઓ, નેતાઓ જ્યારે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો વિચારતા હોય તો ક્યાંક ને ક્યાંક પક્ષને પણ નુકસાન થઈ શકે છે। નહીં, અમે અમારા હાઈકમાન્ડ, અમારા જે ઇન્ચાર્જ છે એમને સુધી આ વાત પહોંચાડી છે ને નજીકના ટૂંક સમયમાં જ એ પણ પોતે આવવાના છે ને એમને રૂબરૂ મળીને પણ એમને સાંભળવાના છે। અને પાર્ટી પ્રત્યે જે એમની નારાજગી હોય કે પાર્ટી પ્રત્યેથી જે એમની ફરિયાદો હોય એનો અમે સત્વરે નિકાલ લાવીશું, એ રીતની અમારી વાત થઈ ગઈ છે। કોણ આવશે આ વાતને નિરાશામાંથી બહાર લાવવા માટે?
અમારા જે એઆઈસીસીના પ્રભારી રાજ્યસભાના સાંસદ છે મુકુલ વાસનિકજી એ પોતે પણ હાજર રહેશે અને અમારા ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી છે જે એટલે આ બળદેવજીભાઈ અને લલિતભાઈની આપે વાત કરી તો ઉત્તર ગુજરાતમાં અમારા પ્રભારી અલગ છે અને સુભાષિની યાદવજી છે અને ત્યાં દેવેન્દ્ર યાદવજી છે એટલે એ બંનેને પણ બોલાવ્યા છે એટલે અમે બંધ બારણે મિટિંગ કરીશું અને જે પણ કોઈ સમસ્યા હશે પાર્ટી પ્રત્યેની નારાજગી હશે એ દૂર કરવાનો અમે પ્રયત્ન કરીશું. ક્યાંક ને ક્યાંક 2027ની ચૂંટણીના સંદર્ભમાં જોવા જઈએ તો આ પ્રકારે નેતાઓની નારાજગી કહો કે નિરાશા કહો એ કોંગ્રેસ પક્ષને બાય એન્ડ લાર્જ નુકસાન કરે એવું લાગતું નથી? અત્યારે અમારી પાસે સમય છે કારણ કે વિધાનસભાની ચૂંટણી આવનારા ડિસેમ્બર મહિનામાં આવવાની છે 2027માં એટલે લગભગ 1.5 વર્ષ જેટલો સમય છે એટલે એમાં અમે અમારું ઘર સરખું કરી લઈશું. આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો જે રીતે જણાવ્યું એ પ્રમાણે નિરાશા છે એ એમના દાવા પ્રમાણે રાજ્ય સરકારની જે પ્રકારની નીતિ રીતિ છે એના કારણે નિરાશા આવી છે, પરંતુ આ નિરાશાને દૂર કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડની મદદ લેવામાં આવશે અને તમામ મુદ્દાઓની વિસ્તૃત છણાવટ કરી અને કોઈ નક્કર પરિણામ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, ગાંધીનગર. તો પ્રભારી મુકુલ વાસનિકને વાત કરવામાં આવશે. પાર્ટી પ્રત્યે નારાજગી હશે તો દૂર કરીશું તેવી પણ વાત તુષાર ચૌધરી કરી છે. તો બળદેવજી ઠાકોર પહેલા પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિની વાત કરી હતી. આવો સાંભળીએ લલિત કગથરાએ શું કહ્યું હતું. કોઈ એક વ્યક્તિ 12 ધારાસભ્યો હોય એમાં એક ધારાસભ્ય માટે જાહેરમાં જેમ તેમ બોલે તો પાર્ટી કેવી રીતે હાલે? તો આમાં 150 જણા આવે તો મોદી લઈ જાય. તમારામાં તેવડ નથી કહેવાની કે 12 ધારાસભ્યો તમારા છે તો મેં એક ધારાસભ્ય માટે તમે એલફેલ બોલો, એ કેટલા દિવસ હાલે? એટલે મેં નિવૃત્તિ લઈ લીધી.